અહીંયા આપણે સમોષ્મી વિસ્તરણની અંદર કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા ઈ અને ડેલ્ટા એચ વિશે અભ્યાસ કર્યા બાદ ત્યારબાદ આપણે આદર્શ વાયુના સમોષ્મી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન થયેલ કાર્યની કેલ્ક્યુલેશન જોઈ. ત્યારબાદ હવે આપણે થર્મોડાયનેમિક્સના બીજા નિયમની વાત કરીએ. તો થર્મોડાયનેમિક્સનો જે બીજો નિયમ જે છે કે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ શું કહેવા માંગે છે, તો આપણે જોઈએ કે થર્મોડાયનેમિક્સના બીજા નિયમનું વિધાન શું કહે છે કે ઉષ્માને શક્તિના બીજા સ્વરૂપમાં સંપૂર્ણ રીતે પરિવર્તન કરવી કોઈ જ રીતે શક્ય નથી. ઉષ્માને શક્તિના બીજા સ્વરૂપમાં સંપૂર્ણ રીતે પરિવર્તન કરવી કોઈ જ રીતે શક્ય નથી. કોઈ પણ સ્વપ્રેરિત પરિવર્તનમાં વિશ્વની અવ્યવસ્થા વધે છે. થર્મોડાયનેમિક્સના બીજા નિયમનું કથન ઘણી વખતે પૂછાય. તો ઉષ્માને શક્તિના બીજા સ્વરૂપમાં સંપૂર્ણ રીતે પરિવર્તન કરવી કોઈ જ રીતે શક્ય નથી. કોઈ પણ સ્વયં પ્રેરિત પરિવર્તનમાં વિશ્વની અવ્યવસ્થાનું મૂલ્ય વધે છે. તો એ રીતે અલગ અલગ વૈજ્ઞાનિકોએ થર્મોડાયનેમિક્સના બીજા નિયમ ઉપર કાર્ય કરેલું છે. એના માટે અલગ અલગ વિધાન પણ આપેલા છે, એ જોઈએ આપણે. તો સૌથી પહેલા ક્લોસિયસનું કથન શું કહે છે. ઘણી વખતે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ જણાવી થર્મોડાયનેમિક્સ બીજા નિયમના વિવિધ કથનો જણાવો, આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એના માટે આપણે આ રીતે વૈજ્ઞાનિકોના અલગ અલગ કથન વિશે આપણે માહિતી લખવાની રહેશે. ક્લોસિયસનું કથન શું કહે છે કે ઉષ્મા આપમેળે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકતી નથી. બહુ કોમન ટોપિક છે. આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ વસ્તુ આપણે ગરમ કરીએ છીએ, થોડા સમય બાદ એ રૂમ ટેમ્પરેચર થવાનું એ ઇઝીલી થઈ શકે છે. પરંતુ આપણે કોઈ વસ્તુને ઠંડી મૂકી છે, એ ઠંડી વસ્તુ ઓટોમેટિક આપણે એને બાહ્ય ઉષ્મા ના આપીએ તો ઓટોમેટિક એ પદાર્થ અથવા તો કોઈ વસ્તુ છે એ ઓટોમેટિકલી ગરમ થઈ શકતી નથી. કહેવાનો મતલબ કે ઉષ્મા આપમેળે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકતી નથી. એના કરતાં ઉલટી પ્રોસેસ શક્ય છે. ગરમ પદાર્થમાંથી ઠંડો પદાર્થમાં નિર્માણ પામે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સ્વયંભૂ રીતે કાર્ય કરતા કોઈ પણ ઉષ્મા એન્જિન વડે કોઈ પણ પ્રકારના બાહ્ય સાધનની મદદ વગર નીચા તાપમાને ઠંડા પદાર્થમાંથી ઉષ્માનો જથ્થો ઊંચા તાપમાનવાળા ગરમ પદાર્થ તરફ વહી શકતો નથી. ક્લોસિયસનું કહેવું એવું છે કે ઉષ્મા આપમેળે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકતી નથી. એ રીતે આપણે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિક વિશે જોઈએ. મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે વિજ્ઞાનની અંદર ઘણું એવું કાર્ય કરેલું છે. તો થર્મોડાયનેમિક્સના બીજા નિયમ માટે એણે કથન આપેલું છે કે એક જ વસ્તુમાંથી ઉષ્મા શોષી કાર્યવાહક રચનામાં કોઈ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય તેનું સંપૂર્ણપણે યાંત્રિક કાર્યમાં રૂપાંતર કરે તેવું પૂર્ણ ચક્રીય રીતે કાર્ય કરતું ઉષ્મા એન્જિન રચવું અશક્ય છે. ફરી એકવાર સમજીએ. એક જ વસ્તુમાંથી ઉષ્માને શોષવાની છે અને કાર્યવાહક રચનામાં કોઈ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય એનું સંપૂર્ણપણે યાંત્રિક કાર્ય રૂપાંતર કરે એવું પૂર્ણ રીતે ચક્રીય રીતે કાર્ય કરતું ઉષ્મા એન્જિન રચવું અશક્ય છે. એ કહેવાનો મતલબ એવો છે કે કોઈ એક જ વસ્તુને ઉષ્માનો સ્ત્રોત રાખી અને સંપૂર્ણ યંત્ર દરમિયાન આંતરિક ઉર્જા એક જ ઉષ્માના સોર્સ દ્વારા બને અને એવું સમગ્ર ચક્ર બને એ શક્ય નથી. કોઈ એક સ્ટેપ શક્ય છે કે કોઈ પહેલા પદાર્થમાંથી બીજા પદાર્થમાં જવા માટે જે આંતરિક કાર્ય બને છે એ શક્ય છે, પરંતુ સમગ્ર ચક્રીય રચના દરમિયાન એક જ સોર્સમાંથી દરેક વખતે આંતરિક કાર્ય બને એવું શક્ય ના હોય. સ્ટેપ બાય સ્ટેપ કામ થતું હોય. કોઈ નોર્મલ સ્ત્રોત દ્વારા કોઈ એક સ્ટેપમાં એક પદાર્થ બને છે તો એ પદાર્થમાંથી નવો પદાર્થ બને. એ રીતે આખું ચક્ર જે છે અલગ અલગ પદાર્થોથી આંતરિક ઉર્જા ધરાવતું હોય છે. એ જ રીતે થોમ્સન શું કહે છે કે પૂર્ણ ચક્રીય ફેરફારમાં ઉષ્માનો પ્રાપ્તિ સ્થાનમાંથી શોષી તેમાં થોડી ઉષ્મા શોષકને આપ્યા વગર તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર કરવું અશક્ય છે. એણે મેક્સ પ્લાન્ક વૈજ્ઞાનિકે જે એક વાત કરી છે એ જ વાક્યમાં થોડો ફેરફાર કરી અને કહ્યું છે કે પૂર્ણ ચક્રીય ફેરફારમાં ઉષ્માનો પ્રાપ્તિ સ્થાન એટલે કે જે આપણે ઉષ્મા શોષક તરીકે જે મેઇન સ્ત્રોત લીધેલો છે એની વાત છે કે પૂર્ણ ચક્રીય ફેરફારમાં ઉષ્માનો પ્રાપ્તિ સ્થાનમાંથી શોષી તેમાં થોડી ઉષ્મા શોષકને આપ્યા વગર તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર કરવું અશક્ય છે. એ રીતે આપણે કેલ્વિનના કથન માટે વાત કરીએ કે એવી કોઈ પણ પ્રક્રિયા શક્ય નથી કે એક જ તાપમાનમાં રહેલા પદાર્થમાંથી ઉષ્માનું શોષણ થઈ સંપૂર્ણપણે તેનું યાંત્રિક કાર્યમાં રૂપાંતર થાય. ઉષ્મા એન્જિન પોતાનું કાર્ય કરી શકે તે માટે વધારે તાપમાન ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઓછા તાપમાનવાળું કારણ એ પ્રકારનો વ્યવહાર કરવો
આવશ્યક છે. એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પ્રક્રિયા શક્ય નથી. કેવી પ્રક્રિયા શક્ય નથી? કે એક જ તાપમાનમાં રહેલ પદાર્થમાંથી ઉષ્માનું શોષણ થઈ સંપૂર્ણપણે તેનું યાંત્રિક કાર્યમાં રૂપાંતર થાય એ રીતનું શક્ય છે. તો હવે ઉષ્મા એન્જિન પોતાનું કાર્ય કરી શકે તે માટે વધારે તાપમાન, ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઓછા તાપમાનવાળું કારણ વ્યવસ્થા આવશ્યક છે. એ રીતે કરી શકાય. હવે શું કહે છે કે થર્મોડાયનેમિક્સનો જે બીજો નિયમ છે એ એન્ટ્રોપી નામના સ્થિતિ વિધેયને વર્તણૂકની સમજૂતી આપે છે. એન્ટ્રોપી આપણે પહેલા પણ વાત કરી કે થર્મોડાયનેમિક્સના બીજા નિયમનું વિધાન શું કહે છે કે કોઈ પણ સ્વયંપ્રેરિત પરિવર્તનમાં વિશ્વની અવ્યવસ્થા વધે છે. અવ્યવસ્થાનો માપદંડ એટલે એન્ટ્રોપી. એવું તમે 11-12માં શીખી ગયા છો. અવ્યવસ્થા જેમ વધે તેમ એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે. થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ એન્ટ્રોપી નામના સ્થિતિ વિધેયની વર્તણૂકની સમજૂતી આપે છે. વિવિધ કથનો પરથી થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ શું કહે છે કે એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જેની કાર્યક્ષમતા 1 અથવા તો 100% હોય. એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જેની કાર્યક્ષમતા 1 અથવા તો 100% હોય. ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા કાર્યકારી પદાર્થ પર આધાર રાખતી નથી, પરંતુ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન તથા ઉષ્મા શોષકના તાપમાન પર આધાર રાખે છે. ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા કાર્યકારી પદાર્થ પર આધાર રાખતી નથી, પરંતુ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન તથા ઉષ્મા શોષકના તાપમાન પર આધારિત છે. કુદરતમાં ચાલતી બધી જ ઘટનાઓમાં એન્ટ્રોપીમાં વધારો થાય છે. એન્ટ્રોપીનો વધારો એટલે અવ્યવસ્થાનો માપદંડ, એટલે અવ્યવસ્થા વધે છે. એના પછી એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે લગભગ દર વખતે ઓલ્ટરનેટિવ એક્ઝામમાં પૂછાતો હોય છે. કાર્નોટ ચક્ર ઉપર ટૂંક નોંધ લખો, અથવા કાર્નોટ ચક્રની કાર્યક્ષમતા, અથવા તો એન્ટ્રોપીને અનુલક્ષીને લઈ અને કાર્નોટ ચક્ર સમજાવો, અથવા પ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતા વિગતવાર સમજાવો, અથવા કાર્નોટ એન્જિન માટે સાબિત કરો કે Q2 - Q1 / Q2 ઇઝ ઇક્વલ ટુ T2 - T1 / T2. આ એક સૂત્ર છે જે કાર્નોટ એન્જિન માટે આપણે સાબિત કરવાનું છે ઉષ્મા અને તાપમાનના સંદર્ભમાં. તો આપણે વિગતવાર જોઈએ કે ઉષ્માનું યાંત્રિક કાર્યમાં રૂપાંતર કરી શકે તેવા એન્જિનની કાર્યક્ષમતા શોધવા માટે એન્ટ્રોપીનો ઉપયોગ થાય છે. આવું એન્જિન સતત ચાલુ રહે તે માટે ચક્રીય રીતે ચાલવું જોઈએ. ઉષ્માનું યાંત્રિક કાર્યમાં રૂપાંતર કરી શકે તેવા એન્જિનની કાર્યક્ષમતા શોધવા માટે એન્ટ્રોપીનો ઉપયોગ થાય છે. આવું એન્જિન સતત ચાલુ રહે તે માટે ચક્રીય રીતે ચલાવવું જોઈએ. ચક્રીય પરિવર્તનમાં ક્રમશઃ એક પછી એક ફેરફારોને અંતે પ્રણાલી મૂળ સ્થિતિમાં પાછી ફરે છે. ચક્રીય રચનાનો મતલબ એ છે કે તમે જ્યાંથી શરૂઆત કરો છો ત્યાંથી મૂળ સ્થિતિ પરત ફરે તો એને જે તે ચક્રીય રચના કહેવાય. તો આપણે એવું કહી શકીએ કે ચક્રીય પરિવર્તનમાં ક્રમશઃ એક પછી એક ફેરફારને અંતે પ્રણાલી મૂળ સ્થિતિમાં પાછી ફરે છે અને પછી વિગતવાર ફરી ચક્રની શરૂઆત કરે છે. પૂર્ણ ચક્ર દરમિયાન આંતરિક શક્તિમાં થતો ફેરફાર ΔE ઇઝ ઇક્વલ ટુ 0 દર્શાવ્યો છે. પૂર્ણ ચક્ર દરમિયાન આંતરિક શક્તિમાં થતો ફેરફાર ΔE ઇઝ ઇક્વલ ટુ 0 બતાવ્યો છે. પૂર્ણ ચક્ર દરમિયાન આંતરિક શક્તિમાં થતો ફેરફાર ΔE ઇઝ ઇક્વલ ટુ 0 બતાવેલો છે. તો આપણે એવું સમજીએ કે આવા ચક્રીય પરિવર્તનને અંતે પ્રાપ્ત થયેલ જે કાર્ય છે એ શોષાયેલ ઉષ્મા બરાબર થાય. તો એનો મતલબ શું કે Q ઇઝ ઇક્વલ ટુ W. હવે આપણે અહીંયા Q ને ઉષ્મા તરીકે લઈએ છીએ અને W ને કાર્ય તરીકે લઈએ છીએ. તો ફરી એકવાર નજર કરીએ વિધાન પર કે આવા ચક્રીય પરિવર્તનને અંતે પ્રાપ્ત થયેલ કાર્ય શોષાયેલ ઉષ્માને બરાબર થાય છે. અને આપણે પહેલા પણ સાબિત કરી દીધું છે કે ΔE ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. હવે શું કહે છે કે ચક્રીય પરિવર્તનમાં પ્રથમ સમતાપી, ત્યારબાદ સમોષ્મી અને પછી છેલ્લે સમતાપી અને છેલ્લે સમોષ્મી પરિવર્તન કરી પ્રણાલી મૂળ સ્થિતિમાં પાછી ફરે છે. ફરી એકવાર જોઈએ આપણે સમતાપી અને સમોષ્મી કોને કહેવાય એ વિગતવાર જોઈ ચૂક્યા છીએ કે તાપમાન સમાન હોય અને ઉષ્મા સમાન હોય. ચક્રીય પરિવર્તનમાં પ્રથમ સમતાપી, ત્યારબાદ સમોષ્મી, ત્યારબાદ ફરી સમતાપી અને ત્યારબાદ છેલ્લે સમોષ્મી પરિવર્તન કરી પ્રણાલી મૂળ સ્થિતિમાં પાછી ફરે છે અને ત્યારબાદ ચક્રની રચના પૂર્ણ થાય છે. તો અહીંયા આપણને વિગતવાર માહિતી આપેલી છે કે ઈસવીસન 1824માં કાર્નોટ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે બે નિયત તાપમાન વચ્ચે ચક્રીય પરિવર્તન અનુભવતા બે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા સમાન છે.
બે નિયત તાપમાન વચ્ચે ચક્રીય પરિવર્તન અનુભવતા બે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા સમાન છે, એટલે એવું કહી શકાય કે યંત્ર વડે શોષાયેલી ઉષ્મામાંથી જેટલી ઉષ્માનું કાર્ય કે શક્તિના સ્વરૂપમાં રૂપાંતર થાય તેટલી ઉષ્માને જે તે યંત્રની કાર્યક્ષમતા કહે છે. ફરી એકવાર જોઈએ, યંત્ર વડે શોષાયેલી ઉષ્મામાંથી જેટલી ઉષ્માનું કાર્ય કે શક્તિના અન્યમાં રૂપાંતર થાય, શક્તિ અથવા તો કાર્યના સ્વરૂપમાં રૂપાંતર થાય તેટલી ઉષ્માને યંત્રની કાર્યક્ષમતા કહે છે. અહીંયા આપણે વિગતવાર વાત કરીએ રીતે કે પહેલું સ્ટેપ સમતાપી છે, પછી સમોષ્મી આવે છે, પછી પાછું સમતાપી આવે છે અને સમોષ્મી થઈ અને એ આપણું ચેપ્ટર પૂરું થાય છે. તો આ રીતે A થી B સુધી, B થી C સુધી, C થી D સુધી અને D થી A સુધી આ પ્રકારની પ્રણાલી રચના કરે છે. તો અહીંયા આપણે જોઈએ કે ચક્રીય પરિવર્તનમાં પ્રણાલી આદર્શ વાયુ રીતે વર્તે છે. પ્રથમ તબક્કો શું કહે છે A થી B તરફ માટે? તો આપણે જોઈએ કે સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન T2 તાપમાન એટલે કે ઊંચા તાપમાન T2 એ વાયુનું સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે છે. આ વિસ્તરણ દરમિયાન ઉષ્મા સર્જકમાંથી Q2 ઉષ્મા શોષાય છે. આ દરમિયાન Q2 ઉષ્મા શોષાય છે, તેથી વાયુનો એન્ટ્રોપી ફેરફાર, એન્ટ્રોપીને આપણે S તરીકે દર્શાવીએ છીએ અને એમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા S તરીકે લઈએ છીએ. તો ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ Q2 ડિવાઇડેડ બાય T2 એ થશે આપણું સમીકરણ 1. એ જ રીતે બીજા તબક્કા માટે આપણે વિધાન મેળવીએ કે સમોષ્મી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન આ વિસ્તરણ દરમિયાન તાપમાન T2 ઉષ્મા શોષકના તાપમાન T1 સુધી ઘટે છે. પરિવર્તન સમોષ્મી હોવાને કારણે Q ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે. એન્ટ્રોપી ફેરફાર પણ શૂન્ય થાય છે, તો એટલા માટે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. ફરી એકવાર જોઈએ કે સમોષ્મી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન આ વિસ્તરણ દરમિયાન તાપમાન T2 ઉષ્મા શોષકના તાપમાન T1 સુધી ઘટે છે. એના ઉપરથી પરિવર્તન સમોષ્મી હોવાના કારણે Q બરાબર 0 થાય છે, એટલા માટે એન્ટ્રોપી ફેરફાર પણ શૂન્ય થાય છે, એટલા માટે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. તો અહીંયા ત્રીજો તબક્કો શું કહે છે કે સમતાપી પ્રતિવર્તી સંકોચન દરમિયાન T1 તાપમાને એટલે નીચા તાપમાને T1 એ વાયુની સમતાપી સંકોચન થાય છે. આ વખતે પ્રણાલી ઉષ્મા શોષકને Q1 જેટલી ઉષ્મા આપે છે, એટલા માટે એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q1 ડિવાઇડેડ બાય T1 મળે છે. એ સમીકરણ 3 મળે છે. ચોથો તબક્કો શું કહે છે? સમોષ્મી પ્રતિવર્તી સંકોચન દરમિયાન વાયુની પ્રતિવર્તી સમોષ્મી સંકોચન કરતા વાયુ T2 તાપમાને પાછો મૂળ સ્થિતિમાં આવે છે. સંકોચન સમોષ્મી હોવાના કારણે Q બરાબર 0 થાય છે, એટલા માટે ડેલ્ટા S બરાબર 0 થાય છે અને એ સમીકરણ 4 મળે છે. આમ 4 તબક્કાને અંતે સમગ્ર ચક્ર પૂર્ણ થાય છે, પ્રણાલી મૂળ સ્વરૂપમાં પાછી ફરે છે. ત્યારબાદ કાર્યવાહક પદાર્થે શોષેલી ઉષ્મા T2 તાપમાને Q2 હોય તથા ઉષ્મા શોષકે આપેલી ઉષ્મા T1 તાપમાને Q1 હોય તો ઉષ્માનું શોષણ Q2 માઇનસ Q1 થશે. ફરી એકવાર જોઈએ, કાર્યવાહક પદાર્થે શોષેલી ઉષ્મા T2 તાપમાને Q2 હોય, ઉષ્મા શોષકને આપેલી ઉષ્મા T1 તાપમાને Q1 હોય તો ઉષ્માનું શોષણ Q2 માઇનસ Q1 થશે. તો યંત્રની કાર્યક્ષમતા N ઇઝ ઇક્વલ ટુ Q2 માઇનસ Q1 ડિવાઇડેડ બાય Q2 લખી શકાય, જે સમીકરણ 5 મળે છે. ચક્રીય પરિવર્તન દરમિયાન એન્ટ્રોપી ફેરફાર શૂન્ય થવો જોઈએ. તો આપણે અહીંયા એન્ટ્રોપી ફેરફાર શૂન્યને લઈ અને ધારણા કરીએ કે Q2 ડિવાઇડેડ બાય આ રીતે T2 પ્લસ કૌંસમાં માઇનસ Q1 ડિવાઇડેડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ 0. Q2 ડિવાઇડેડ બાય T2 માઇનસ Q1 ડિવાઇડેડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ 0. એના ઉપરથી Q2 ડિવાઇડેડ બાય T2 ઇઝ ઇક્વલ ટુ Q1 ડિવાઇડેડ બાય T1 0 જે છે એને આપણે કાઢી અને આ રીતે બંનેને સરખાવીએ તો કંઈક આપણને આ પ્રમાણે T1 ડિવાઇડેડ બાય T2 ઇઝ ઇક્વલ ટુ Q1 ડિવાઇડેડ બાય Q2 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 6 મળે છે. યંત્રની કાર્યક્ષમતા N ઇઝ ઇક્વલ ટુ Q2 માઇનસ Q1 ડિવાઇડેડ બાય Q2 એ આપણું એક આગળ સમીકરણની અંદર એક પદ છે આપણું. એ જ રીતે યંત્રની કાર્યક્ષમતા N ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q1 ડિવાઇડેડ બાય Q2 એ સમીકરણ 7 થશે. હવે સમીકરણ 6 માંથી કિંમત સમીકરણ 7 માં આપણે મૂકીએ. સમીકરણ 6 ની અંદર શું છે? T1 ડિવાઇડેડ બાય T2 ઇઝ ઇક્વલ ટુ Q1 ડિવાઇડેડ બાય Q2 છે. તો અહીંયા Q1 ડિવાઇડેડ બાય Q2 ના બદલામાં આપણે T1 ડિવાઇડેડ બાય T2 મૂક્યા. એના ઉપરથી અહીંયા જેમ આપણે Q2 માઇનસ Q1 ડિવાઇડેડ બાય Q2 મળ્યા છે એ રીતે અહીંયા આપણે T2 માઇનસ T1 ડિવાઇડેડ બાય T2 લીધા. એ સમીકરણ 8 થાય છે. સમીકરણ
5 અને 7 ને આપણે સરખાવીએ તો અહીંયા 5 અને 7 જે અહીંયા છે એ બંનેને સરખાવીએ એના ઉપરથી અહીંયા આ રીતે સમીકરણ 8 અને 6 ને સરખાવીએ તો પણ આપણને એ રીતે મળે, અથવા તો આપણે અગાઉ જે વાત સાબિત કરી અહીંયા આપણું જે સમીકરણ 5 આપણને મળ્યું છે એ સમીકરણ 5 અને સમીકરણ 8 જે છે એને સરખાઈએ તો આપણું જે મૂળ વાત છે અહીંયા સાબિત થાય છે કે Q2 માઇનસ Q1 ડિવાઇડેડ બાય Q2 ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 ડિવાઇડેડ બાય T2. અને કાર્નોટ ચક્રના જે ચારેય તબક્કા છે એ ચારેય તબક્કા ઉપરથી આપણને જે સમીકરણ 1, સમીકરણ 2, સમીકરણ 3 અને સમીકરણ 4 જે મળે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના ઉપરથી આપણે જે સમીકરણ 5 અને 8 મેળવીએ છીએ બંનેને સરખાવતા આપણે જે સાબિત કરવા માંગીએ છીએ કે કાર્નોટ ચક્રની એન્જિનની જે કાર્યક્ષમતા છે એ આ પ્રકારની છે. એના ઉપરથી કાર્નોટ ચક્રની કાર્યક્ષમતા તમે જોઈ શકો છો.